લોકો ભલે એમ કહે કે અત્યારે અમેરિકા H1B વિઝા નથી આપી રહ્યો, પરંતુ આ વાત બિલકુલ ખોટી છે. કારણ કે H1B વિઝા અમેરિકા આપી જ રહ્યું છે અને આગળના સમયમાં આપતું જ રહેશે. ખાસ કરીને નવેમ્બર 2025નો જો તમે ડેટા જોશો ને તો ઘણા બધા લોકોને H1B વિઝા મળવાના જ છે અને કંપનીઓ આગળના સમયમાં એને બહાર પાડવાના છે. પરંતુ એક પ્રશ્ન થાય ને કે કેવી રીતના H1B વિઝા આ બહાર પાડવાના છે, ખાસ કરીને કોને કોને મળી શકે છે, કેવા પ્રકારના ક્ષેત્રો છે કે જ્યાં આ H1B વિઝા મળી શકે છે, એ જો તમારે જાણવું હોય ને તો આજનો આ ખાસ વિડીયો તમારા માટે છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. What's up guys, welcome to Way to Videsh and my name is Karan Charotra. હવે ઘણા સમયથી એવી ચર્ચાઓ ચાલતી હતી કે H1B વિઝા બંધ થઈ જવાના છે, એને બેન કરી નાખવામાં આવશે, પરંતુ આ વાત બિલકુલ ખોટી છે. કારણ કે નવેમ્બર 2025નો ડેટા છે જેની અંદર ફરીથી એકવાર H1B વિઝા બહાર પાડવામાં આવ્યા છે, એની સંખ્યા પણ જાહેર કરવામાં આવી છે. 2025ના નવા H1B વિઝાની ટોચની 4 કંપનીઓ બધી અમેરિકન છે. પહેલું સ્થાન એમેઝોનને મળેલું છે, જેને 4644 નવા વિઝા બહાર પાડવાની મંજૂરી મળેલી છે. બીજું મેટા છે એટલે કે ફેસબુક છે, જેને 1555 વિઝા બહાર પાડ્યા છે. ત્રીજું માઇક્રોસોફ્ટ 1394 અને ચોથું ગૂગલ 1050. અને ઇતિહાસમાં પહેલી વખત એવું થયું છે કે ટોચની 4 કંપનીઓ એવી છે કે જે બધી જ અમેરિકન છે. આ ચારેય કંપનીઓને મળીને લગભગ 8600 H1B વિઝા મેળવ્યા છે. તો હવે બીજો પ્રશ્ન, તો પછી ભારતીય કંપનીનું શું છે? TCS, ઇન્ફોસિસ અને વિપ્રોને લઈને લોકો એમ કહેતા હતા કે આ લોકો H1B વિઝા કબજે કરી લીધા છે, પરંતુ એ જ ભારતીય કંપનીઓનો હિસ્સો ધડાધડ ઘટી રહ્યો છે. 2024ની સરખામણીમાં 37% ઘટાડો, 2015ની સરખામણીમાં 70% ઘટાડો થયો છે. જો ટોપની 25 કંપનીઓની વાત કરીએ ને, ટોપની 25 કંપનીઓ માત્ર 3 જ એવી કંપનીઓ છે જે ભારતની છે. એમાંથી સૌથી પહેલા TCS 846 અને આ બાદ કોગ્નિઝન્ટ 743 અને પછી LTI માઇન્ડટ્રી 401. જો ટોપ 15 ની વાત કરવામાં આવે એટલે કે ટોપ 15 ની વાત કરવામાં આવે તો તમારી સામે લિસ્ટ હશે. તમે વિડીયો પોઝ કરીને એ લિસ્ટ પણ વાંચી શકો છો કે એ ટોપ 15 કઈ કંપનીઓ છે કે જેને H1B વિઝા મળ્યા છે. આ સાથે મહત્વનું છે કે આ વિઝા છે એ કયા ક્ષેત્રને મળી રહ્યા છે. તો સૌથી પહેલું IT ક્ષેત્રમાં તો છે જ, આની સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI, આ બાદ ક્લાઉડ કમ્પ્યુટિંગ અને આ બાદ સેમિકન્ડક્ટર ચિપ્સ. ઇન્ટેલ અને એનવીડિયા જેવી કંપનીઓ અમેરિકામાં ચિપ બનાવવાની રેસમાં છે અને તેમને દુનિયાના સૌથી સારા એન્જિનિયરો જોઈએ છે, જેમાં ભારત, ચીન અને તાઇવાનના ટેલેન્ટનો મોટો હિસ્સો છે. જે એમેઝોનની વાત કરવામાં આવે તો એમેઝોનમાં અત્યારે હાલ 14500 જેટલા પણ લોકો છે, ખાસ કરીને એ બધા જ લોકો H1B વિઝા ઉપર ત્યાં કામ કરી રહ્યા છે. એટલે એક જ કંપની પાસે ભારતની મોટા ભાગની IT કંપનીઓ કરતાં વધુ H1B વર્કર્સ છે. ઇન શોર્ટ આખી જે માહિતી છે એનો મૂળ એટલો છે કે H1B વિઝા છે એ ક્યારેય બંધ નથી થવાના અને આગળના સમયમાં આવી જ રીતે આગળ વધતા રહેશે, બધા લોકોને મળતા રહેશે. આ વાત ખોટી છે, કારણ કે ખાસ કરીને અમેરિકા હવે એવા નિર્ણયો લે છે કે જે પ્રમાણે આગળના સમયમાં જે લોકો પાસે કંઈક ખાસ ટેલેન્ટ હશે, કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્કિલ હશે, એ બધા જ લોકો ટૂંક સમયની અંદર અમેરિકા જઈ શકશે અને બાકી બધાના વિઝા કેન્સલ થઈ શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે મને જરૂર કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડેલા રહેજો.